બોલો જય શ્રી રામ, જય હનુમાન. વિદ્યાભ્યાસની લગ્ની. આજે માતા પાસેથી એક નવી જ વાત હનુમાનને સાંભળવા મળી હતી. એ સાંભળ્યા પછી એમનું મન ચકડોળે ચડ્યું હતું. મારુતિએ માતાને પૂછ્યું, માં, મારે ભગવાનનો ભેટો કરવો છે. મારે પ્રભુના દાસ બનવું છે. ભગવાનને મેળવવા હું શું કરું? પુત્રની પ્રભુઝંખના જોઈ અંજની માતા મન હાસ્ય કરતા બોલ્યા, બેટા, પ્રભુને મળવાની તમન્ના તારા મનમાં જાગી છે એ જાણી મારું અંતર પુલકિત થઈ ઉઠ્યું છે. પણ પ્રભુ એમ સહેલાઈથી સાંપડતા નથી. એ માટે તો વિદ્યાભ્યાસ કરવો પડશે. સમર્થ ગુરુદેવના ચરણોની સેવા કરવી પડશે. એક ગુરુ જ ગોવિંદ સાથે તારો મેળાપ કરાવી દેશે. માતા પાસેથી સાંભળેલી વાતોનું ભાતું દીકરા પાસે સારું એવું ભેગું થયું હતું. એ ભાતાને સહારે દીકરો દલીલ કરતા બોલ્યો, માં, તું તો કહેતી હતી કે ભગવાન તો દિનજનનો દોષ છે, નિરાધારનો આધાર છે, દયાનો દરિયો છે, આશ્રમનું શરણ છે, અનાથોનો નાથ છે, અધમનો ઉદ્ધારક છે, પતિતોનો પાવક છે. તો મારા બધા અપરાધો ભૂલી જઈને એ શું મને નહીં સ્વીકારે? પુત્રની વાત સાંભળી માતા વિચારમાં પડી ગઈ. માતાની નજર સામે અતીતની યાદ તાજી થઈને તરવરવા લાગી. પોતાના તોફાનોથી સૌને રંજાડતો દીકરો અંતરના ઓરડામાં દેખાયો. એ જ દીકરો અત્યારે દાસ ભાવે દીનાનાથના દર્શનને તલસી રહ્યો છે. પુત્રને છાતી સરસો ચાપી માતાએ કહ્યું, હા બેટા, મેં કરેલી બધી વાતો સાવ સાચી છે. અને સાંભળી લે, એટલી જ સાચી વાત છે પ્રભુ સમક્ષ ઊભા રહેવાની પાત્રતા પામવાની. વનમાં રઝળી રખડીને તું પણ એ વાત સારી રીતે સમજ્યો છે કે સિંહણનું દૂધ સુવર્ણ પાત્ર જ જીરવી શકે. બીજી ધાતુના પાત્રને એ ફોડી નાખે, એ વહી જાય છે. પ્રભુ સમક્ષ ગૌરવભરે ઊભા રહેવા માટે તારે વિદ્યાભ્યાસ તો કરવું જ પડશે. વિદ્યાથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. વિદ્યા વિનાના સૌ પશુ સમાન છે. માતાની આ વાત હનુમાનની હૈયાને લખાઈ ગઈ. પછી તો માતા સાથે આ વિષયમાં કાંઈ પણ વાર્તાલાપ કર્યા વિના વિદ્યા કેમ પ્રાપ્ત કરવી તેના વિચારોમાં જ એકલા ખોવાયેલા રહેવા લાગ્યા. પુત્રનો ચિંતિત ચહેરો જોઈ પિતાજી કેસરીરાજે એકવાર પૂછી બેઠા, બેટા, ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે તારા હોઠે હંમેશા ફરકતું હાસ્ય હણાઈ ગયું છે. ચિંતાનો કીડો દિનરાત તારા મનને કોરી રહ્યો છે. તારા દિલની વ્યથા અમને પણ જણાવ. અંતરપટ ઉઠાવ્યા પછી જ અંતરની વ્યથા ઓછી થતી હોય છે. પોતાના મનની ચિંતા પિતાજીએ પકડી પાડી એ બદલ હનુમાનજી ઘડીભર છોવીલા પડી ગયા. પિતા કરતાંય માતાજી સાથે અંતરના તાર વધુ ગૂંથાઈ ગયા હતા. મનમાં ચાલતું મનોમંથન રજૂ કરતા કહ્યું, પિતાજી, મારે હવે જનોઈ ધારણ કરવી છે. જનોઈ તો બેટા જન્મ સાથે જ લઈને તું આવ્યો છે. જન્મથી મળેલી જનોઈની વાત હું નથી કરતો, હનુમાનજી બોલ્યા. વિધિ સહિત જનોઈ આપો તો જ વિદ્યાભ્યાસ કરી શકું ને. પણ તું ભણવા કોની પાસે જઈશ? અહીં આજુબાજુ વસી રહેલા ઋષિમુનિઓને તો તું ગાંઠે એમ નથી. અને કદાચ કૂણો પડીને એમની પાસે ભણવા તૈયાર થાય તો પણ એ લોકો ભણાવે એમ નથી. તારા ભૂતકાળના તોફાનોમાં એમના મનમાં પૂર્વગ્રહના જાળા બાંધી દીધા છે. એ જાળા મુનિઓના મન સુધી તારી વાત પહોંચવા જ નહીં દે. હનુમાનજી બોલ્યા, પિતાજી, મારે કોઈ રેંજી-પેંજી ગુરુજી પાસે વિદ્યા ભણવી જ નથી. મારે તો સર્વશાસ્ત્રોમાં પારંગત થવું છે. પિતાજી સાથે વાત કરતા હનુમાનની હૈયાભોકમમાં હરખની હેલી વરસી રહી હતી. આવા પ્રખર પંડિતનો પત્તો મારી પાસે તો નથી, કેશરીરાજ બોલ્યા. પછી થોડીવાર વિચારમાં ડૂબી ગયા. વળી માથું હલાવીને બોલ્યા, ના ના, જ્ઞાનમાં કોણ મહાન છે તેનો નિર્ણય કરવાનું કામ મારી શક્તિ બહારનું છે. આ વિશ્વ તો એકમેકને આંટી મારે એવા વિદ્વાનો વસે છે. કોઈ વયોવૃદ્ધ મહર્ષિને પૂછી જોજે, સમર્થ ગુરુગ્રહનો રસ્તો એ જ બતાવી દેશે. કિશોર હનુમાનમાં બુદ્ધિ ચાપલ્ય જબરું હતું. એમણે તારણ કાઢી લીધું કે આની સૌથી વાત પિતાજી પાસેથી જાણવા મળી શકે એમ નથી. આનંદ પ્રમોદને ખેલકૂદનું મન ખૂબતું નહોતું. મનમાં તો વિદ્યા મેળવવાની જ લગન લાગી હતી. તરત જ માતાજી પાસે પહોંચી ગયા. માતાજી તો પુત્રના મનની વાત પહેલેથી જ પામી ગયા હતા. પુત્રની પીઠ પર પ્રેમાળ હાથ પ્રસરાવતા બોલ્યા, બેટા, મહર્ષિ અગત્યને આશ્રમે પહોંચી જા. તારી મનોકામના એ અવશ્ય પૂરી પૂર્ણ કરશે.
હનુમાનજી મોટી ચિંતા એ હતી માતાજીની રજાની. એકના એક પ્રાણ પ્યારા પુત્રને છાતીથી અગળો કરવો એના માટે એ તૈયાર નહીં થાય. પણ માતાજી તો સામે પગલે ચાલી જ્ઞાનના વિકટ માર્ગ પર દીવો ધરી રહ્યા હતા. માતાજીની રજા લઈ હનુમાનજી તો ચાલી નીકળ્યા વિદ્યા મેળવવા. બોલો જય શ્રી રામ, જય હનુમાન.